સુરત શહેરના પીપલોદ સ્થિત જાણીતી કે એસ ચારકોલ રેસ્ટોરાંના વોશરૂમમાંથી એક છૂપો મોબાઈલ ઝડપાયો હતો કે જેને કેમેરો ચાલુ હતો. સ્પષ્ટ છે કે મહિલાઓના ન્યૂડ વિડીયો ઉતારવા માટે તે મુકાયો હતો. ત્યારે વોશરૂમમાં ગયેલી એક મહિલાએ આ મોબાઈલ જોઈ જતા રેસ્ટોરન્ટ સ્ટાફનું ધ્યાન દોર્યું હતું અને જે પછી આરોપીને ઝડપી લેવાયો હતો. સમગ્ર જાણકારી અનુસાર શહેરના પીપલોદ સ્થિત એક રેસ્ટોરન્ટના વોશરૂમમાં કેમેરો મૂકનાર આરોપી સફાઈ કર્મચારી નીકળ્યો છે કે જેને નિટિલેશનની જાળીના તૂટેલા ભાગમાં સિમ કાર્ડ વગરનો મોબાઈલ મૂક્યો હતો કે જે પછી ઘટના ગંભીર બનતા મામલો ઉમરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે પછી પોલીસે આરોપી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી હતી. આરોપીનું નામ સુરેન્દ્ર રાણા કે જે છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરાંમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો અને મહિલા વોશરૂમની સફાઈની જવાબદારી પણ તેની પાસે હતી. પોલીસે સુરેન્દ્રની ધરપકડ કર્યા બાદ તેના પાસેથી કુલ 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી સુરેન્દ્રએ જણાવ્યું હતું કે તે વોશરૂમની સફાઈનું કામ કરતો હતો અને મહિલાઓના ન્યૂડ વિડીયો બનાવતો હતો. તપાસ વખતે પોલીસને તેના મોબાઈલમાંથી ફોન હિસ્ટ્રી અને સ્પાય કેમનું બોક્સ પણ મળી આવ્યું છે. સુરેન્દ્ર ઝારખંડનો રહેવાસી છે અને તેનો પહેલેથી કોઈ સિમ કાર્ડ વગરનો મોબાઈલ હતો જેને ઉપયોગમાં લઈને તે વિડીયો એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરતો હતો. આ ઘટના બાદ સ્પષ્ટ થયું છે કે સુરેન્દ્ર રાણા મહિલાઓના ન્યૂડ વિડીયો બનાવતો હતો અને બીજા સાથે શેર કરતો હતો. ત્યારે આરોપીએ જો આ વિડીયો અન્ય કોઈ જગ્યાએ ટ્રાન્સફર કર્યા હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. सूरत शहर में उमरा पुलिस स्टेशन विस्तार में पीपलोद में केज चारकोल करके एक रेस्टोरेंट है. वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉशरूम की सफाई कर रहा था. तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया. पुलिस गई. पुलिस जाने के बाद में सीसीटीवी चेक की कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया. उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है. इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है. इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए. एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था. दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था. तो आरंभिक इसके दोनों फ़ोन इसके सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.